ગુડ ઇવનિંગ, પ્રેઝ ધ લોર્ડ, હાલેલુયા. સાંજની સલામ. મિત્રો, ફરીવાર આપણા ઈશ્વરે આ સુંદર તક તમને અને મને આપી છે. હાલેલુયા. પ્રભુની સ્તુતિ કરીએ, પ્રભુની સ્તુતિ કરીએ, પ્રભુની સ્તુતિ કરીએ અને પ્રભુની આરાધના કરીએ. આવો સુંદર વખત, અનેરો સમય બધાની પાસે નથી. સાચે જ જુઓ, તમે અને હું ઈશ્વરની હાજરીમાં નમેલા છે નહીં, પણ ઘણા બધા આવી પ્રેમી સંગતથી દૂર છે. મુશ્કેલીઓમાં છે, દુઃખોમાં છે, તકલીફોમાં છે, હોસ્પિટલના બિછાનાઓ પર છે. ઘણા બધા લોકો આઈસીયુની રૂમની બહાર બેઠા છે, ઘણા લોકો હોસ્પિટલના વોર્ડમાં છે, ઘણા લોકો જીવન અને મરણની વચ્ચે થઈને પસાર થઈ રહ્યા છે. જ્યારે જીવન હોય છે, સમય હોય છે, તક હોય છે, ત્યારે ઘણીવાર આપણને એ બધી બાબતો સમજાતી નથી. પણ જ્યારે એક એક બાબત આપણા જીવનમાં ઓછી થાય છે, ત્યારે એનું મહત્વ, તેની કિંમત અને એ આશીર્વાદ, તેની આપણને કદર થાય છે. અને માટે જે કંઈ પ્રભુ આપણને જે તે સમય પ્રભુ આપણને પૂરો પાડે છે, એમાં વાલા મિત્રો, અંતના દિવસોમાં આપણે પ્રભુની આગળ નમેલા રહીએ, પ્રાર્થનામાં રહીએ અને શક્ય હોય એ પ્રમાણે દિવસમાં પ્રાર્થનામાં પ્રભુની આગળ નમીએ, પ્રભુના વચનો વાંચીએ. અને જો ઘરમાં, કુટુંબમાં, પરિવારમાં કેવા દિવસો બદલાય છે, સ્તુતિ આરાધના કરીએ. હાલેલુયા. આપણો રાગ સારો છે એ બહુ મહત્વની વાત નથી, પણ આપણે પૂરા મનથી પ્રભુની આગળ નમી જઈએ છીએ, સ્તુતિ આરાધના કરીએ છીએ, એ મહત્વની બાબત છે. કેમ કે રાગ, કદાચ સંગીતનું તાલન બધા પાસે નથી, પણ એવું પણ ના કહી શકાય કે જેમની પાસે તાલન છે એમને પ્રભુનું મન પણ છે. ઘણા બધા લોકો પ્રભુ માટે નથી ઉપયોગ કરતા પોતાના તાલંતોનો, એ આપણે જાણીએ છીએ. પણ વાલા મિત્રો, આપણે જે કંઈ છે પ્રભુથી છે, અને માટે પ્રભુને આપણે ધન્યવાદ આપીએ, સ્તુતિ કરીએ, આરાધના કરીએ. હાલેલુયા. આપણી પાસે આ માસનું સુંદર વચન છે. જુઓ, યહોવાનો હાથ એટલો ટૂંકો થઈ ગયો નથી કે તે બચાવી ના શકે. હાલેલુયા. પ્રેઝ ધ લોર્ડ. ઘણીવાર આપણી મુશ્કેલીઓમાં, આપણા દુઃખોમાં આપણે એટલી હદે નિરાશ થઈ જઈએ છીએ કે ઘણા બધા લોકો પડતું મૂકે છે, ખરાબ વિચારો કરે છે, મરવાનો વિચાર કરે છે, આત્મહત્યા કરવાનો વિચાર કરે છે. પણ મારા મિત્રો, જો પ્રભુની ઓળખ છે તો સાચે જ આવા બધા વિચારો આપણા જીવનથી દૂર રહેશે. હાલેલુયા. પ્રેઝ ધ લોર્ડ. ખરેખર કહું છું, કોઈ ખાલી વાત કહેવાને માટે નહીં, પણ જો પ્રભુની નજીક રહીશું. મેં એક વખત કહ્યું હતું કે એક જગ્યા પર મારા શહેરમાં જ એક સેમિનાર, ક્રુઝેડ ચાલી રહ્યો હતો, અને મેઇન રોડની પાસે છે. અને જે તે વક્તા છે એ સંદેશો આપતા હતા. ચોર મારી નાખવા માટે આવે છે, પણ ગીટાનો દરવાજો પ્રભુ ઈસુ પોતે જ એ એમના ગીટાને પ્રેમ કરે છે. અને પ્રભુ ઈસુ સમગ્ર માનવ જાતને પ્રેમ કરે છે. જેવો સરસ પ્રભુનો બોધ ચાલી રહ્યો હતો, સંદેશો બોલાઈ રહ્યો હતો, અને ત્યાંથી એક ભાઈ એક એવા ઈરાદાથી નીકળ્યા હતા, દેવું વધી જવાના કારણે
કે હવે હું જઈને શહેર પાસે આવેલા નદી વિસ્તારમાં જઈને હું ઝંપલાવીશ. થોડી વાર ઊભા રહ્યા ત્યાં આગળ અવાજ સાંભળીને, આખો સંદેશો સાંભળ્યો અને એમના હૃદયમાં પ્રેરણા થઈ. તેઓ જ્યારે પ્રાર્થનાનો સમય આવ્યો ત્યારે તેઓ આગળ ગયા, પોતાની મુશ્કેલી જણાવીને કહ્યું કે હું તો મરવા જઈ રહ્યો છું. અને એના માટે, એ ભાઈના માટે ત્યાં પુષ્કળ આગ્રહથી પ્રાર્થના કરવામાં આવી. એ ભાઈને શાંતિ મળી, વિચારો દૂર થયા, પ્રભુ વિશે એમને નામ આપવામાં આવ્યું અને થોડી જ વારમાં એમને ખબર મળી કે જે એમની મુશ્કેલીઓ છે એમાં એમને રસ્તાઓ મળ્યા છે. જે દેવું છે એમાં પ્રભુ એમના માટે માર્ગ ખુલ્લા કર્યા છે કે જ્યાં કોઈ માર્ગ નહોતો અને તેઓ જીવન પૂરું કરવાના માટે જઈ રહ્યા હતા. હાલેલુયા! આપણા ઈશ્વર, આપણા પ્રભુ પ્રાર્થનાઓ સાંભળીને ઉત્તર આપનાર ઈશ્વર છે. પ્રભુ પ્રેમ કરે છે, માર્ગ બતાવે છે, શિક્ષા પણ કરે છે અને આપણને આપણા માર્ગ પર પાછા લાવવાના માટે આપણને એવા સમયોમાંથી પણ પસાર કરાવે છે. હા, તેમની ઓળખાણ પણ આપણને મળે માટે પણ એવા કપરા સમયમાં રાખીને પ્રભુ આપણી સાથે વાત કરે છે. હાલેલુયા! પ્રેઝ ધ લોર્ડ! ખરેખર વાલા મિત્રો, પ્રભુની સ્તુતિ થાવ. આપણને એવા ઈશ્વર મળ્યા છે કે જ્યારે જ્યારે આપણને જરૂરિયાત હોય છે અથવા જ્યારે આપણે મુશ્કેલીઓમાં હોય છે ત્યારે આપણા પ્રભુને જ્યારે હાંક મારે છે ત્યારે પ્રભુ આપણું સાંભળે છે. પણ શું વાલા મિત્રો, આપણા પ્રભુની પાસે આપણે મુશ્કેલીઓમાં જવાનું છે. લગભગ 5-6 વર્ષ થઈ ગયા કદાચ એક વિડીયો મેસેજ આપ્યો હતો કે આપણને પ્રભુની શાને માટે જરૂર છે. અને બધા બહુ લોકો એ સમયમાં એને શેર કર્યો હતો. કદાચ 19થી વધારે લોકો એને શેર કર્યો હતો અને ઘણા બધા વ્યુઅર્સ હતા. અને પ્રભુની સ્તુતિ થાવ, ખરેખર વાતો બહુ કડવી હતી પણ એક સત્ય છે કે પ્રભુની આપણને શેના માટે જરૂર છે. આપણે વિશ્વાસીઓને તો અનંત જીવન માટે, પાપોની માફી માટે અને પ્રભુ સાથે જીવવાને માટે છે. હાલેલુયા! પ્રેઝ ધ લોર્ડ! ચોક્કસ આપણને જે પૃથ્વી પરનું જીવન આપ્યું છે એમાં પણ આપણા ઈશ્વર આપણને સહાય કરે છે, મદદ કરે છે, આપણી જરૂરિયાતો પૂરી પાડે છે. પણ એથી વિશેષ આ બધું તો થોડા સમય માટે જ છે. પણ જે ખરેખર આપણું જીવન છે, એ આપણી નાગરિકતા જે કહીએ આકાશમાં જે છે, એ જીવન જ્યારે આપણે પ્રભુની સાથે જીવનમાં હોઈશું, અનંત જીવનમાં હોઈશું, ત્યારે એ બાબતો કદાચ આપણે વર્ણી શકતા નથી અને શબ્દોમાં આપણે બયાન કરી શકતા નથી. હાલેલુયા! અને એના માટે પ્રભુની સ્તુતિ કરીએ. પાપોની માફીને માટે આપણને જરૂર છે, આપણને તેમના પ્રેમ, આનંદ, શાંતિને માટે જરૂર છે, આપણને ભરપૂર જીવન મળે તેના માટે આપણને પ્રભુની જરૂર છે, નહીં? હાલેલુયા! તેઓ આપણને સાજા કરે છે, તંદુરસ્ત રાખે છે, કે આપણને નાણાંનો આશીર્વાદ આપે છે, ખોરાકનો આશીર્વાદ આપે છે. એટલે એ ઈશ્વર નથી, પણ એ ઈશ્વર છે, એ પ્રભુ છે. જેઓ એમના પર વિશ્વાસ કરે છે, જેઓ એમના બાળકો છે, જેઓ એમને શોધે છે, એમને કોઈ પણ સારા વાનાની અછત પડશે નહીં, એવું વચન પણ આપણને શીખવાડે છે. હાલેલુયા! પ્રેઝ ધ લોર્ડ! આપણા જીવનોમાં પ્રભુની શોધ કરી લઈએ અને જો પ્રભુ છે તો બીવાની જરૂર નથી. જો પ્રભુ છે તો ચિંતા કરવાની જરૂર નથી. હાલેલુયા! પ્રેઝ ધ લોર્ડ! આવો પ્રાર્થનામાં જઈએ અને દિવસના અંતના ભાગમાં આગળ વધીએ. વલ્લભ પ્રભુ, અમે તમારી સ્તુતિ કરીએ છીએ. અમે તમારો પુષ્કળ આભાર માનીએ છીએ. પ્રભુ, આખો દિવસ તમે અમારી સંભાળ લીધી છે, અમારી કાળજી લીધી છે, અમને તંદુરસ્ત રાખ્યા છે. પ્રભુ, અમે શ્વાસ લઈ શક્યા છે, અમે આંખેથી જોઈ શક્યા છે. પ્રભુ, અમે કાનેથી સાંભળી શક્યા છે. અમારું હૃદય ધડકી રહ્યું છે, અમારું લોહી પ્રભુ અમારા શરીરમાં નસે નસમાં ફરી રહ્યું છે.
અને પ્રભુ તમે આપેલા બનાવેલા સર્વ અંગો પ્રભુ પોતાની જાતે કામ કરી રહ્યા છે, તેના માટે અમે તમારો ખૂબ ખૂબ આભાર માનીએ છીએ પ્રભુ. અને પ્રભુ આભાર માનીએ છીએ તમારી પવિત્ર હાજરીને માટે, કેમ કે જેમ અમે સવારે તમને કહ્યું હતું પ્રભુ અમારી જોડે રહેજો અને આ દિવસ પસાર કરવાને અમને મદદ કરજો. તમારી પવિત્ર હાજરી અમારી સાથે રાખજો. અને પ્રભુ એમ જ પ્રભુ તમારી પવિત્ર હાજરી અમારી સાથે છે, તેના માટે અમે તમારી સ્તુતિ કરીએ છીએ. હવે આગળના સમયમાં પણ પ્રભુ તમે અમારી સાથે રહેજો, તમે અમારી સંભાળ લેજો પ્રભુ, તમે અમારી કાળજી લેજો. અને જે વાનાઓની તમારા બાળકોને અગત્યતાઓ છે પ્રભુ, જરૂરિયાતો છે, એ સર્વ વાના જરૂરિયાતો અગત્યતાઓ પ્રભુ તમે તમારા બાળકોની પૂરી પાડજો, એવી અમે પ્રાર્થના કરીએ છીએ પ્રભુ પ્રાર્થના કરીએ છીએ પ્રભુ. જેઓ તમને સાંજના સમયે મળવાને માટે આવ્યા છે, તમારી આગળ નમેલા છે પ્રભુ એ સર્વ માટે પ્રભુ અમે તમારો આભાર માનીએ છીએ. હા, પ્રભુઓના પ્રભુ અને રાજાઓના રાજા, તમારા પર વિશ્વાસ કરનારા લોકોની તમે પ્રાર્થના સાંભળો છો, તમે તેમનું ભલું કરો છો, એના માટે આભાર માને છે. આ સર્વ લોકોને અમે તમારી પાસે લાવીએ છીએ પ્રભુ, જેમની જુદી જુદી જરૂરિયાતો છે પ્રભુ, જેમની જુદી જુદી તકલીફો છે. અને પ્રભુ દરેક પોતાના ઘરોમાંથી, અલગ અલગ સ્થળો પરથી, જગ્યાએથી, સમયમાંથી તમને પ્રભુ અત્યારે અરજ કરી રહ્યા છે. ત્યારે પ્રભુ આ પ્રાર્થના સાધના યજ્ઞ બરાબર થાવ, અને પ્રભુ આ પ્રાર્થના ધૂપ સમાન પ્રભુ તમારા સિંહાસન સુધી પહોંચો, એવી અમે પ્રાર્થના વિનંતી કરીએ છીએ પ્રભુ. જેઓ રડી રહ્યા છે પ્રભુ, તેમના માટે મધ્યસ્થતા કરીએ છીએ. તેમના આંખના આંસુ અને તમે આનંદમાં બદલો પ્રભુ. જેઓ ચિંતામાં છે પ્રભુ, તેમના માટે પ્રાર્થના કરી, તેમની ચિંતાઓ દૂર કરો. ગભરાઈ ગયા છે, બી ગયા છે, પડતું મૂક્યું છે પ્રભુ, એવા સર્વનો તમે જમણો હાથ પકડો, તેમના હૃદયની સાથે વાત કરો પ્રભુ. તેમના ખભા પર હાથ મૂકીને કહો, મારી દીકરી કે મારા દીકરા, તું બીસ નહીં, કેમ કે હું તારી સાથે છું. અને પ્રભુ એમ પ્રભુ તમારા બાળકોને તમે હિંમત આપો પ્રભુ. પ્રભુ તમે આ જગ્યા પર અમારી સંગતમાં છો, ત્યારે તમારો નવો અને તાજો સ્પર્શ આપો, શુદ્ધ કરો અને પવિત્ર કરો પ્રભુ. અને જે ભૂલો, ગુનાહો, પાપ અમે કર્યા છે, જાણી જોઈને કર્યા છે પ્રભુ, એ સર્વ પાપ, ગુનાહો, બાબતોને તમે માફ કરો પ્રભુ, એવી પ્રાર્થના કરીએ છીએ પ્રભુ. પ્રાર્થના કરતા જે લોકો તમારી આગળ નમ્યા છે, તેઓને માટે પ્રાર્થના કરી, તેમનું ભલું થાય, તેમનું રક્ષણ મળે, તેમને રક્ષણ મળે, તેમના રોજગારને, નોકરી ધંધાને તમે આશીર્વાદિત કરજો, તેમને ખોરાક, વસ્ત્ર, અન્ન પાણી આપજો, તેમના હૃદયની ઈચ્છા પૂરી કરજો પ્રભુ. અમારી મધ્યે જેઓ માંદા છે, તમે તેમને સાજા કરો. જુદા જુદા રોગ મંદવાર છે પ્રભુ, કેન્સર છે, મારા પપ્પાની જેમ પ્રભુ બધાને સાજા કરો, મારા પપ્પાને પણ સાજા કરો. અને પ્રભુ તમને કશું અશક્ય નથી, એવું અમે જાણીએ છીએ પ્રભુ. સાથે પ્રભુ જેઓને તમારું નામ નથી મળ્યું, એવા માટે પણ પ્રાર્થના કરીએ છીએ. એક આ બીજી રીતે પ્રભુ અમારી નાની સેવાઓ દ્વારા, વોટ્સઅપ, ફેસબુક, યુટ્યુબ દ્વારા તમે એ લોકો સુધી પ્રભુ વચન પહોંચે, એના માટે તમે આશીર્વાદ આપો. તમારો સ્વીકાર કરે, નાશ ન થાય, તેમને તમારી ઓળખ મળે, અને દરેક ઘૂંટણ અમે દરેક જીભ કબૂલ કરે તમે દેવના દીકરા છો એવું થવા દો. જેઓ ગેરમાર્ગે દોરાઈ ગયા છે, ખોવાઈ ગયા છે, જગતમાં છે, દારૂ, જુગાર, વ્યસનો, ખરાબ આદતો, બાબતોમાં, ખોટા સંગમાં છે પ્રભુ, એમના માટે પણ પ્રાર્થના કરી છે. તમે તેમનો બચાવ કરો, પસ્તાવ કરે અને પાછા ફરે એવું તમે થવા દેજો. દરેક ઘરના લડાઈ ઝઘડા, ડિવોર્સના, પતિ પત્નીના લડાઈ ઝઘડા,
મિલકતના કે પ્રભુ અન્ય સામાજિક કે પ્રભુ આત્મિક લડાઈ ઝઘડાઓ તમે દૂર કરજો એવી પ્રાર્થના કરીએ છીએ. કોર્ટ કેસ એફઆઈઆર ખોટા તુમ્મતોને તમે ખાલી જ કરજો. લગ્નનો આશીર્વાદ આપજો, બાળક ધનનો આશીર્વાદ આપજો પ્રભુ પિતા. તમારા બાળકોના રોજગાર, નોકરી, ધંધાને આશીર્વાદિત કરજો. વિદેશ જવાના તેમના માર્ગોને તમે આશીર્વાદિત કરજો, સફળ કરજો. શહેરમાં, દેશમાં અને વિદેશમાં જુદી જુદી પરીક્ષા જેઓ આપે છે તેમાં તેમને પાસ કરજો પ્રભુ. IELTSના બેન્ડ આપજો પ્રભુ પિતા. અને પ્રભુ વિધવા બહેનો, વિધુરો, અનાથો અને પ્રભુ માનસિક રોગો, વિકલાંગો અને મન બુદ્ધિના લોકોની પણ તમે સાથે રહેજો પ્રભુ. પ્રભુ તમે ખાસ પ્રભુ જેમને લોનની જરૂર છે લોન આપો, મકાનની જરૂર છે મકાન આપો, વેચવું છે, ખરીદવું છે, લોનની જરૂર છે, નાણાંની જરૂર છે પ્રભુ, આ બધી બાબતોની વ્યવસ્થા તમારા બાળકોને તમે પૂરી પાડજો એવી અમે પ્રાર્થના કરીએ છીએ. મિનિસ્ટ્રીને પણ આશીર્વાદ આપો પ્રભુ. આ સમયમાં અમને પણ જે પ્રમાણે તમારી સહાય અને મદદની જરૂર છે કૃપા કરીને તમારા દૂતો દ્વારા તમે સહાય અને મદદ મોકલજો એવી પ્રાર્થના કરી છે પ્રભુ. અમારા સતાવનારાના મન બદલજો પ્રભુ, અને અમારી નાની સેવાઓને તમે આશીર્વાદિત કરજો, અને રોજ એક આત્મા જીતાય અમારા દ્વારા તમે એવું થવા દે. નાના મોટા પાપ ગુનાઓ માફ કરજો, રાત્રિમાં સંભાળ લેજો, ખોરાક વસ્ત્ર પણ આપજો, અને સવારમાં તમારું પવિત્ર નામ તક આપજો. એવું માગતા પ્રાર્થના પ્રભુ ઈશ્વરના નામમાં સાંભળીને દેવા માન્ય કરજો. આમીન, આમીન, આમીન.